વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 18 એપ્રિલ 2019ના મહત્વના કરંટ અફેર્સ વિશે. તો ફ્રેન્ડ્સ લાસ્ટમાં પઝલ છે, પઝલને જરૂર સોલ્વ કરજો જેથી તમારું પાછલું કરંટ અફેર્સ પર રિવાઇઝ થતું રહેશે અને તમને કોન્ફિડન્સ આવશે કે ભાઈ એક્ઝામમાં કરંટ અફેર્સ આવે તો તમારો જે ડર છે એ દૂર થઈ જશે. હવે ઘણા લોકોના મેસેજ અને કમેન્ટ આવ્યા હતા કે સર મંથલી કરંટ અફેર્સ પણ અપલોડ કરતા રહેજો, જેમ કે આપણું બાકી છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. ઓકે, તો 3 મહિનાના કરંટ અફેર્સ મંથલી બાકી છે. હવે મંથલીની વાત કરીએ તો હવે કોઈ હાલમાં કોઈ એક્ઝામ નહીં, તો જે રીતના આપણે ડિસેમ્બરમાં કેવું કે ભાઈ કોન્સ્ટેબલની એક્ઝામ હતી જાન્યુઆરીમાં, તો તમારા માટે મેં સૌથી પહેલાં અપલોડ કરી દીધા હતા. પણ હવે આમાં કેવું છે કે જેમ એક્ઝામ આવશે એમ માહોલ બનશે અને એક્ઝામ ઘડીએ તમને વધારે મજા આવશે. તો પણ મારો બનતો પ્રયત્ન હશે કે ભાઈ જલ્દીથી જલ્દી હું તમારા માટે મંથલી કરંટ અફેર્સ જરૂર લાવું, પણ જે મૂડથી જે ઇમ્પેક્ટથી કામ કરવું હોય છે એ મંથલી કરંટ અફેર્સમાં નથી બેસી રહ્યો, પણ શ્યોર હું જલ્દી તમારા માટે લાવી દઈશ. પહેલો સવાલ છે, તાજેતરમાં વાંસના ચોખા કયા રાજ્યમાં જોવા મળ્યા? વાંસના ચોખા માને બેમ્બુ રાઈસ. ઓકે, તો ઓડિશા રાજ્યમાં. ક્યાં જોવા મળ્યા છે? ઓડિશા રાજ્યમાં વાંસના ચોખા જોવા મળ્યા. હવે આ જે બેમ્બુ રાઈસ છે એ 4 ડેકેડ માને 40 વર્ષ પછી આ વાંસના ચોખા જોવા મળ્યા છે ઓડિશામાં. ઓકે, લાસ્ટ 1979માં જોવા મળ્યા હતા આ ચોખા જે વાંસમાંથી નીકળે છે. ક્લિયર છે? ઓડિશાના કટક જિલ્લાના ચાંદના દામપુરા નેશનલ પાર્કમાં આ જોવા મળ્યા વાંસના ચોખા. હવે જો એક સવાલ બને છે ચોખા પરથી, શું બને છે કે ભાઈ એક્ઝામમાં ચોખા રિગાર્ડિંગ શું પૂછી લે કે ભાઈ ભારતનું સૌથી વધુ ચોખા ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે? તો પશ્ચિમ બંગાળ. કયું છે? પશ્ચિમ બંગાળ છે ભારતનું સૌથી વધુ ચોખા ઉત્પન્ન કરતું રાજ્ય. હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ દુનિયામાં સૌથી વધુ ચોખા ઉત્પન્ન કરતો દેશ કયો? ઓકે, દુનિયામાં સૌથી વધુ ચોખા ઉત્પન્ન કરતો દેશ કયો? તો ચીન, અને સેકન્ડ પર છે ભારત. હવે તમારા માટે એક સવાલ, એમ તો હું આજકાલ સવાલ પૂછતો નહીં, પણ તમારા માટે એક સવાલ. સપોઝ પૂછી લે કે ભાઈ ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન થાય છે, તો એ તમારે મને કમેન્ટ બોક્સમાં શોધીને જણાવવાનું છે. ત્યારબાદ આગળ વધશું. અહીં વાત થઈ છે ઓડિશાની, તો ઓડિશા વિશે પણ થોડું જણાવી દઉં. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. ઓડિશાના જે મુખ્યમંત્રી છે નવીન પટનાયક. રાજ્યપાલ છે ગણેશીલાલ. કોણ છે? ગણેશીલાલ છે રાજ્યપાલ. અને ઓડિશા રિગાર્ડિંગ 1-2 ફેક્ટ આપણને યાદ રહેવા જોઈએ. એક તો સૌથી લાંબો ડેમ ક્યાં આવેલો છે ભારતનો? તો જેનું નામ છે હીરાકુંડ ડેમ, અને જે ઓડિશામાં આવેલો છે. અને કઈ નદી પર સ્થિત છે? તો મહાનદી પર. કઈ નદી પર? મહાનદી પર સ્થિત છે જે હીરાકુંડ ડેમ છે. ઓકે, ત્યારબાદ જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ક્યાં આવેલું છે? તો એ પણ ઓડિશામાં આવેલ છે. તો ઓડિશા વિશે જ્યારે સાંભળો ત્યારે આ સવાલ જરૂર યાદ રાખજો. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં જાહેર કરેલ એટીપી રેન્કિંગમાં પ્રજ્નેશ ગુણેશ્વરન, શું નામ છે? પ્રજ્નેશ ગુણેશ્વરન કયા સ્થાન પર રહ્યા? તો તાજેતરમાં જાહેર કરેલ એસોસિએશન ટેનિસ પ્રોફેશનલ રેન્કિંગમાં પ્રજ્નેશ ગુણેશ્વરન 80મા સ્થાન પર રહ્યા. કેટલામાં? 80મા સ્થાન પર રહ્યા. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ ટોપ પર કોણ હતું જે આ એટીપી રેન્કિંગ બહાર પાડી છે? ચલો 80 નંબર પર તો રહ્યા ભારતના પ્રજ્નેશ ગુણેશ્વરન, પણ ટોપ પર કોણ રહ્યું? તો નોવાક જોકોવિચ. કોણ રહ્યું છે? નોવાક જોકોવિચ, જેઓ સર્બિયાના ખેલાડી છે. કયા દેશના ખેલાડી છે? સર્બિયાના. અને સેકન્ડ પર હતા રફેલ નડાલ. કોણ હતા? રફેલ નડાલ, જેઓ સ્પેનના ખેલાડી છે. હવે વાત થઈ છે ટેનિસની. તો ટેનિસની વાત થઈ છે તો હાલમાં જ ઓસ્ટ્રેલિયન ઓપન 2019 યોજાઈ ગયો. મેન સિંગલ કોણ જીત્યું? તો નોવાક જોકોવિચ. કોણ જીત્યા છે? નોવાક જોકોવિચ જીત્યા છે મેન સિંગલ્સ. કોને હરાવીને? તો રફેલ નડાલને હરાવીને. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ગુડવિલ એમ્બેસેડર કોને નિયુક્ત કર્યા છે? તો તાજેતરમાં સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ગુડવિલ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે મિતાલી રાજ. કોને? મિતાલી રાજ. મિતાલી રાજ એક મહિલા ક્રિકેટર છે જેઓ ભારતીય મહિલા વન ડે ટીમના કેપ્ટન છે. ઓકે, તો આપણને આમના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે આ જે સ્ટ્રીટ ક્રિકેટ વર્લ્ડ કપ છે એ 30 એપ્રિલથી 8 મે સુધી યોજાશે. ક્યાંથી? 30 એપ્રિલથી 8 મે સુધી યોજાશે. અને આ જે સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ છે એમાં જે ગલી ક્રિકેટમાં જે બાળકો છે, જે ગરીબ બાળકો છે, જે ક્રિકેટ રમે છે, એમના માટે આ ફર્સ્ટ સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આમાં 7 દેશોની 8 ટીમો ભાગ લેશે. કેટલી? 7 દેશોની 8 ટીમો ભાગ લેશે. હવે મનમાં થયું છે કે સર 7 દેશોની 8 ટીમ કેમ નહીં? તો જેમાં ભારતની 2 ટીમ છે. ઓકે, એક નોર્થ અને એક સાઉથ આઈ થિંક. ઓકે, તો આવી રીતના ભારતની 2 ટીમ ભાગ લેશે. એવી રીતના 7 દેશોની 8 ટીમો ભાગ લેશે. હવે મનમાં તો થયું છે કે ભાઈ સર આ મેચ ક્યાં રમાશે?
તો આ જે મેચ છે એ ઇંગ્લેન્ડમાં રમાશે. ક્યાં રમાશે? ઇંગ્લેન્ડમાં રમાશે આ મેચ. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. હવે ઇંગ્લેન્ડની વાત થઈ છે તો જે ભારતનો વર્લ્ડ કપ મતલબ કે જે ક્રિકેટ વર્લ્ડ કપ છે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ છે, એ પણ ઇંગ્લેન્ડમાં યોજાશે. ઓકે, 30 મે થી 14 જુલાઈ વચ્ચે આ ક્રિકેટ સિરીઝ ચાલુ રહેશે વર્લ્ડ કપ. તો આના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં વર્લ્ડ હેમોફિલિયા ડે ક્યારે મનાવવામાં આવ્યો? શું છે સવાલ? તાજેતરમાં વર્લ્ડ હેમોફિલિયા ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 17 એપ્રિલના રોજ વર્લ્ડ હેમોફિલિયા ડે મનાવવામાં આવ્યો. હવે આ હેમોફિલિયા શું છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. હેમોફિલિયા માને એક ડિસઓર્ડર છે. શું છે? એક ડિસઓર્ડર છે જેમાં બ્લડ કોટિંગ નહીં થતું. ઓકે, જે બ્લડ કોટિંગ છે એ નહીં થતું આ ડિસઓર્ડરમાં. માને કે સપોઝ તમને જેને આ ડિસઓર્ડર હોય, જેને હેમોફિલિયા હોય, એને કોઈએ ટાંકણી ચોવી દીધી હોય તો જે લોહી નીકળવાનું છે એ બંધ ના થાય. એકવાર સ્ટાર્ટ થયા પછી લોહી નીકળવાનું બંધ ના થાય, એટલે કે લોહી કોટિંગ નહીં થતું. ઓકે, તો જેને કહેવાય છે હેમોફિલિયા. અને આના વિશે અવેરનેસ ફેલાવવા માટે 1989 થી આ દિવસની શરૂઆત કરવામાં આવી ઉજવવાની. ઓકે, હવે આ વર્ષની થીમ શું છે? તો આ વર્ષની થીમ છે આઉટરીચ એન્ડ આઈડેન્ટિફિકેશન. શું છે? આઉટરીચ એન્ડ આઈડેન્ટિફિકેશન આ વર્ષની થીમ છે વર્લ્ડ હેમોફિલિયા ડેની. ક્યારે મનાવવામાં આવે છે? 17 એપ્રિલના રોજ. તો આ મહિનાના મહત્વના દિવસો પણ જાણી લઈએ. તો 1 એપ્રિલના રોજ ઓડિશા રાજ્ય દિવસ મનાવવામાં આવે. ક્યારે? 1 એપ્રિલના રોજ. 5 એપ્રિલના રોજ નેશનલ મેરીટાઈમ ડે. ક્યારે? 5 એપ્રિલના રોજ. 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે. ક્યારે? 7 એપ્રિલના રોજ. 10 એપ્રિલના રોજ વર્લ્ડ હોમિયોપેથી ડે. કયો? વર્લ્ડ હોમિયોપેથી ડે 10 એપ્રિલના રોજ. 12 એપ્રિલના રોજ કયો મનાવવામાં આવે? આંતરરાષ્ટ્રીય માનવ સ્પેસ ફ્લાઇટ ડે. કયો મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય માનવ સ્પેસ ફ્લાઇટ ડે મનાવવામાં આવે છે 12 એપ્રિલના રોજ. તો ફ્રેન્ડ્સ, આ હતા એપ્રિલના મહત્વના દિવસો. તો જ્યારે પણ દિવસો યાદ કરો ત્યારે આ સિરીઝ પણ યાદ કરી લો. ત્યારબાદ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સપોઝ તમારી કોઈ એક્ઝામમાં દેખાઈ જાય, કારણ કે ગુજરાતને રિગાર્ડિંગ છે અને ઇલેક્શનને રિગાર્ડિંગ છે, તો એક સવાલ છે જે ક્યુરિયોસિટી પણ છે અને સારો સવાલ છે. સવાલ છે ગુજરાતનું કયું ગામ છે જે ગુજરાતની સરહદમાં છે પણ વોટ આપશે મધ્યપ્રદેશમાં? સવાલ શું છે? ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો ખોટો ઠેરવવાનો પ્રયત્ન જરૂર કરશે. સવાલ એવો છે, ગુજરાતનું કયું ગામ છે જે ગુજરાતની સરહદમાં, સવાલ ધ્યાનથી સાંભળજો, એ છે ગુજરાતની સરહદમાં પણ વોટ આપશે મધ્યપ્રદેશમાં? તો સાજનપુર ગામ. કયું ગામ છે? સાજનપુર ગામ છે જે છે તો ગુજરાતની સરહદમાં પણ વોટ આપશે મધ્યપ્રદેશમાં. તો આના વિશે જાણીએ. તો છોટા ઉદેપુર પાસે આવેલ સાજનપુર ગામ સત્તાવાર રીતે એટલે કે ઓફિશિયલ ગુજરાતમાં નથી. જે સાજનપુર ગામ છે એ ગુજરાતની સરહદમાં આવેલ છે, પણ મધ્યપ્રદેશના અલીરાજપુરના સાજનપુરની કોઈ સરહદ મધ્યપ્રદેશને સ્પર્શતી નથી, પણ સાજનપુર ગામ મધ્યપ્રદેશનું હોવા છતાં ગુજરાત રાજ્યમાં આવેલ છે. ઓકે, લોક વાત સાંભળીએ, એટલે કે જે જૂની વાત છે એ સાંભળીએ. તો જે અલીરાજપુરના જે રાજા છે એને સાજનપુરને પોતાની પાસે જ રહેવા દીધું અને આઝાદી પછી પણ આ ગામ ગુજરાતમાં હોવા છતાં મધ્યપ્રદેશનું છે. માને કે 19 મેના રોજ જે મધ્યપ્રદેશમાં જ્યારે ઇલેક્શન થશે, મતલબ કે જે ઇલેક્શનનો જે એમનો ટાઈમ પીરિયડ છે ત્યારે અહીંથી એ લોકો વોટ આપવા ત્યાં જશે. ઓકે, તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નોટરડેમમાં આગ લાગી ગઈ. આ નોટરડેમ ક્યાં છે? સવાલ છે, તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નોટરડેમમાં આગ લાગી ગઈ અને આ નોટરડેમ ક્યાં છે? તો પેરિસમાં છે. ક્યાં છે? પેરિસમાં છે આ નોટરડેમ. હવે આ જે પેરિસ છે, ક્યાં છે પેરિસ? પહેલા તો ખબર હોવી જોઈએ, ફ્રાન્સમાં છે પેરિસ. ઓકે, તો આ જે નોટરડેમ છે એ ફ્રાન્સના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંથી એક છે. ઓકે, હવે નોટરડેમ માને શું છે? તો નોટરડેમ માને એક કેથેડ્રલ કહેવાય. શું કહેવાય? આ એક કેથેડ્રલ છે. માને કે એને કહેવાય સૌથી મોટું ચર્ચ. હવે એક સિટીમાં એક કરતાં વધુ ચર્ચ હોઈ શકે, પણ એક સિટીમાં એક જ કેથેડ્રલ હોય છે. ઓકે, તો આના વિશે ખ્યાલ હોવું જોઈએ. અને આ જે કેથેડ્રલ છે એ સૌથી, જે નોટરડેમ છે એ 700 થી 800 વર્ષ જૂનું છે. કેટલા? 700 થી 800 વર્ષ જૂનું. ક્લિયર છે? હવે અહીં વાત થઈ છે ફ્રાન્સની, એટલે કે પેરિસની વાત થઈ છે. તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. અને પેરિસ આવે ત્યારે આપણને એક બીજી વસ્તુ યાદ આવવું જોઈએ, યુનેસ્કોનું હેડક્વાર્ટર પણ છે પેરિસ. શું છે? યુનેસ્કોનું હેડક્વાર્ટર પણ છે પેરિસ. ફ્રાન્સની કરન્સી છે યુરો. પ્રેસિડેન્ટ છે ઇમાનુઅલ મેક્રોન. કોણ છે? ઇમાનુઅલ મેક્રોન. હવે વાત થઈ છે ફ્રાન્સની, તો આપણે થોડા દિવસ પહેલા ચર્ચા કરેલી વર્લ્ડ બુક ફેરની. ઓકે, વર્લ્ડ બુક ફેર જે 2020માં યોજાવાનો છે. ઓકે, તો એમાં
એ વર્લ્ડ બુક ફેરમાં ભારત ચીફ ગેસ્ટ રહેશે અને 2022માં જે ભારતમાં યોજાવાનો છે વર્લ્ડ બુક ફેર એમાં ફ્રાન્સ ચીફ ગેસ્ટ રહેશે. ઓકે, ત્યારબાદ જો ફ્રાન્સની વાત કરીએ મતલબ કે પેરિસની વાત કરીએ તો 2024નો જે ઓલિમ્પિક છે એ પેરિસમાં યોજાશે. ક્યાં યોજાશે? પેરિસમાં. એ રીતના 2020નો જે ઓલિમ્પિક છે તો આપણને એના રિગાર્ડિંગ પણ યાદ હોવું જોઈએ, તો એ ટોક્યોમાં યોજાશે. તો ફ્રાન્સ આવે ત્યારે આપણને આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ક્લિયર છે? હવે ફ્રેન્ડ્સ આજની પઝલ દેખી લઈએ. હોપફુલ તમને વિડીયો હેલ્પફુલ રહેશે. તો ફ્રેન્ડ્સ પઝલના સવાલ છે. ક્વેશ્ચન 1 છે સમકીર ચેસ ટુર્નામેન્ટ કોણ જીત્યું? કાલે ચર્ચા કરેલી. ત્યારબાદ છે કોને ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ જીત્યું? આ પણ કાલે ચર્ચા કરી હતી. ત્યારબાદ છે એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? ઓકે, નામ લખવાનું છે. સ્ટેટ તો તમને અને મને બંનેને ખબર છે. ત્યારબાદ અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? ઓકે, ત્યારબાદ છે ભારતનું સૌથી જૂનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય કયું છે? અને લાસ્ટ છે ભારતીય વાયુસેના દ્વારા હાફ મેરેથોનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ્સ આ 6 સવાલ છે. તમારા પાસે 5 સેકન્ડનો ટાઈમ છે. તમે વિડીયોને પોઝ કરીને તમારો જવાબ લખી શકો છો. ક્લિયર છે? તો પહેલો સવાલ છે સમકીર ચેસ ટુર્નામેન્ટ કોણ જીત્યું? તો કોણ જીત્યા છે સમકીર ચેસ ટુર્નામેન્ટ? તો મેગ્નસ કાર્લસન. કોણ જીત્યા છે? મેગ્નસ કાર્લસન સમકીર ચેસ ટુર્નામેન્ટ જીત્યા છે. ઓકે, તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર 1 જવાબ છે ડી. ત્યારબાદ છે કોણ ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ જીત્યું? શું છે સવાલ? કોણ ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ જીત્યું? તો જવાબ છે હર્ષિલ દાની. હર્ષિલ દાની છે જેઓ ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ જીત્યા. ઓકે, તો જવાબ આવશે ક્વેશ્ચન નંબર 2 ઓપ્શન ઈ. ત્યારબાદ છે એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? સવાલ છે એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ધારપુરી મહારાષ્ટ્ર. ઓકે, એલિફન્ટાની ગુફાઓ ધારપુરી મહારાષ્ટ્રમાં આવેલી છે. તો ક્વેશ્ચન નંબર 3 ઓપ્શન એ રાઈટ છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 4 અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો જે અજંતા ઇલોરાની ગુફાઓ છે ક્યાં આવેલી છે? તો ઔરંગાબાદ મહારાષ્ટ્ર. ક્યાં આવેલી છે? ઔરંગાબાદ મહારાષ્ટ્ર. એટલે કે જવાબ છે ક્વેશ્ચન નંબર 4 અને આન્સર એફ. ત્યારબાદ છે ભારતનું સૌથી જૂનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય. શું છે સવાલ? ભારતનું સૌથી જૂનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય. તો શું જવાબ આવશે? અસમ. ક્વેશ્ચન નંબર 5 આન્સર બી. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે ભારતીય વાયુસેના દ્વારા હાફ મેરેથોનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ભારતીય વાયુસેના દ્વારા હાફ મેરેથોનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો દિલ્હી ખાતે. દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે ભારતીય વાયુસેના દ્વારા હાફ મેરેથોનનું આયોજન. તો જવાબ આવશે ક્વેશ્ચન નંબર 6 આન્સર સી. ઓકે, તો આપણને આ બધા સવાલો વિશે ખ્યાલ હોવું જોઈએ. ઓકે, તો હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને શેર કરી દેજો તમારા કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં. એ તમારો સપોર્ટ રહેશે મારા માટે. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.